નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ડિટર્જન્ટ કેવી રીતે બનાવવામાં આવે છે, ડિટર્જન્ટ બનાવવા માટેનો ફ્લોશીટ ડાયાગ્રામ છે એ જોયેલો હતો અને એ ઉપરાંત જે ડિટર્જન્ટના પ્રકારો છે, ટાઈપ્સ ઓફ ડિટર્જન્ટ, કેટ આયોનિક ડિટર્જન્ટ, એનાયોનિક ડિટર્જન્ટ અને નોન આયોનિક ડિટર્જન્ટ, આ જે અલગ અલગ પ્રકારો છે એમાંનું એનાયોનિક ડિટર્જન્ટ એટલે શું અને એનાયોનિક ડિટર્જન્ટ કેવી રીતે બનાવવામાં આવે છે એની રિએક્શન અને એ બધું આપણે આગળના લેક્ચરમાં જોયેલું હતું. એ આપણે રિવિઝન કરીએ. ત્યારબાદ બીજું જે છે એ કેટ આયોનિક ડિટર્જન્ટ. કેટ આયોનિક ડિટર્જન્ટ કેવી રીતે બનાવવામાં આવે છે એ આજે આપણે જોવાનું છે. પણ આમાં આગળ વધીએ એ પહેલા ડિટર્જન્ટ બનાવવા માટેની જે રીત હતી એનો ફ્લોશીટ ડાયાગ્રામ જે હતો એ ફ્લોશીટ ડાયાગ્રામ એના ઉપર આપણે રિવિઝન કરીએ તો આપણને ખ્યાલ આવે કે કેવી રીતે બનાવવામાં આવે છે. તો ફ્લોશીટ ડાયાગ્રામની અંદર આપણે જે અગાઉ જોયેલું હતું એ અનુસાર આ સલ્ફોનેટર છે. આ સલ્ફોનેટરની અંદર લોરાઇલ આલ્કોહોલ પ્લસ ઓલિયમ અને આલ્કાઇલ બેન્ઝીન પ્લસ ઓલિયમ એ ઉમેરવામાં આવે છે અને આ સલ્ફોનેટરનું temperature of sulfonator is nearly 50 to 55 degree Celsius. અહીંયાથી આ બીજું છે એ પણ આ સલ્ફોનેટર 1 એન્ડ સલ્ફોનેટર 2 સલ્ફોનેશન, આ બંને રિએક્ટર છે, આ બંને સલ્ફોનેટર છે, આ બંને સલ્ફોનેટરની અંદર સલ્ફોનેશન થાય અને એમાંથી જે ઉત્પન્ન થાય છે ઇટ ઇઝ કોલ્ડ મિક્સર ઓફ સર્ફેક્ટન્ટ. આ સર્ફેક્ટન્ટ છે એનું મિક્સર મળે છે. આ મિક્સર છે એ મિક્સર એસિડિક હોય એટલે એને ત્યાંથી ન્યુટ્રલાઇઝેશન ટેન્કમાં ઇટ ઇઝ કોલ્ડ ન્યુટ્રલાઇઝર એમાં એ લઈ જવામાં આવે છે અને એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ કાર્બોનેટ છે એનું મિશ્રણ એ લેવામાં આવેલું હોય છે. હવે આ જે ન્યુટ્રલાઇઝર છે ત્યાંથી જે મિક્સર મળે છે એ મિક્સરને સેપરેશન ટેન્કમાં લઈ જવામાં આવે અને એમાંથી વધારાનો એસિડ હોય, સ્પેન્ટ એસિડ હોય, એને રિકવર કરવામાં આવે અને આ મિક્સર છે એ મિક્સરને કુલરમાં લઈ જવામાં આવે છે અને ત્યાંથી સ્ટોરેજ ટેન્ક હોય ત્યાં તેનું સ્ટોરેજ છે કરવામાં આવતું હોય છે. હવે અહીંયાથી જે રહેલું છે સ્ટોરેજ, એ સ્ટોરેજને ક્રશરની અંદર લઈ જવામાં આવે એટલે કે અહીંયા જે આપણને પ્રોડક્ટ મળેલી છે એ પ્રોડક્ટ લેવામાં આવે. એની અંદર ચાર વસ્તુ ક્રશરની અંદર એ લેવામાં આવે છે. એમાં એક છે અહીંયા જે આપણને મળે છે એ સર્ફેક્ટન્ટ છે એ લેવામાં આવે. બીજું છે એ સોડિયમ સિલિકેટ એ ઉમેરવામાં આવે
એ સિવાય એડિટિવ્સ ઉમેરવામાં આવે અને સોડિયમ ટ્રાઇપોલિફોસ્ફેટ એ અહીંયા ઉમેરવામાં આવે છે. આ સોડિયમ ટ્રાઇપોલિફોસ્ફેટ એટલે શું થાય તો કે Na5P3O10 એ ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ ક્રશરમાંથી જે બધો માસ છે, મિક્સર છે, એ મિક્સરને ડ્રોપ ટેન્કમાં લઈ જવામાં આવે છે અને અહીંયાથી જે માસ મળે છે, જે થીક જાડી પેસ્ટ મળે છે, એ પેસ્ટને અલગ કરવામાં આવે. અહીંયા સુધીનો જે પાર્ટ છે, આ પાર્ટને કોલ્ડ પ્રોસેસ કહેવામાં આવે છે. ત્યાંથી આગળ વધીએ તો આ માર્ગમાં પંપ રાખેલો છે. પંપની વડે પમ્પિંગથી જે માંસ છે એ માંસને સ્પ્રે ટાવરની અંદર લઈ જવામાં આવે છે અને ત્યાં એને હોટ એર વડે ગરમ વરાળ વડે ગરમ કરવામાં આવે છે અને એમાંથી હવેનો જે આ પાર્ટ છે અહીંયાથી અહીંયા સુધીનો આ પાર્ટ છે હોટ પ્રોસેસ છે એન્ડ ઇટ ઇઝ કોલ્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ. એર લિફ્ટ થાય અને અહીંયાથી જે આવે છે એ સાયક્લોન. હવે આ સાયક્લોનમાંથી જે હવા આવે છે એ હવા વડે સ્ક્રીનિંગ થાય અને આપણને જે ડિટર્જન્ટ મળે છે એ ડિટર્જન્ટ અને પરફ્યુમ ઉમેરવામાં આવે અને એનું માઇક્રોફાઇન પાવડર એટલે કે એનો બારીક ભૂકો કરવામાં આવે છે અને ત્યારબાદ રેપરિંગ થાય, પેકિંગ થાય અને સ્ટોર કરી અને એ વેચવામાં આવતું હોય છે. આ જનરલ ફ્લોશીટ ડાયાગ્રામ ઓફ ડિટર્જન્ટ. હવે આપણે જે આના ઉપરથી આગળ વધીએ છીએ અને અગાઉ જે જોયેલું હતું કે એનઆયોનિક ડિટર્જન્ટ. હવે આપણે આગળ આજના લેક્ચરમાં જોવાનું છે એ કેટ આયોનિક ડિટર્જન્ટ. તો કેટ આયોનિક ડિટર્જન્ટ છે એનો અર્થ શું થાય તો જેવી રીતે એનાયોનિક ડિટર્જન્ટની અંદર જે પરફેક્ટ અંત છે એ એનાયોનિક એટલે કે ઋણ આયન વાળો હોતો, જ્યારે આજનામાં જે આપણે જોવાનું છે એ ધન આયન વાળો જે મળે છે એનો અભ્યાસ આજે આપણે કરવાનો છે, એ જોવાનું છે. જો આ એનાયોનિક ડિટર્જન્ટ છે એ લોરાઇલ આલ્કોહોલ એનું H2SO4 વડે સલ્ફોનેશન કરીએ એટલે એમાંથી લોરાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બને. એનું NaOH ચારે aqueous NaOH ની સાથે રિએક્શન કરાવવામાં આવે એટલે એમાંથી સોડિયમ લોરાઇલ સલ્ફેટ બને અને આ સોડિયમ છે એ દૂર થાય અને એક્ટિવ પાર્ટ છે ત્યાં નેગેટિવ આયન આવે છે. એટલા માટે આ ડિટર્જન્ટને એન આયોનિક ડિટર્જન્ટ કહેવામાં આવે છે. તો એવું જ આપણે હવે જોવાનું છે કેટ આયોનિક ડિટર્જન્ટ. તો આ કેટ આયોનિક ડિટર્જન્ટ એટલે શું? તો એની અંદર
એમાઇન એસિટેટ amine acetate and alkyl trimethyl ammonium chloride એટલે કે એમાઇન એસિટેટ આ એમાઇન એસિટેટ છે એસિટેટ એટલે CA3COO માઇનસ એની હારે પ્લસ વાળો RNH2 છે એ જોડાય એટલે એમાઇન એસિટેટ એ બનાવે છે. તો એ કેવી રીતે બનાવવામાં આવે છે તો alkyl group in this compound contain 12 to 18 carbon atoms and amines are soluble in water and can be prepared by neutralization of fatty amine with acetic acid. Alkyl trimethyl ammonium chloride is prepared by alkyl group છે તો એ alkyl group the alkyl group in this compound contains 12 to 18 carbon atoms amine acetate are soluble in water and can be prepared by neutralization of fatty amine with acetic acid. એટલે કે જે એમાઇન એસિટેટ છે એ એમાઇન એસિટેટ એ વોટર સોલ્યુબલ હોય અને એ એમાઇન એસિટેટ કેવી રીતે બનાવવામાં આવે છે
તો એ આપણે અહીંયા લખેલું છે કે એમાઇન એસિટેટ આર ઓલવેઝ વોટર સોલ્યુબલ એન્ડ કેન બી prepared by neutralization of fatty amines with acetic acid. હવે આલ્કાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ કેવી રીતે બનાવવામાં આવે છે તો એ માટે આલ્કાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ chloride is prepared by either the alkylation of a primary or secondary or tertiary fatty amine or by alkylation of a low molecular weight tertiary amine with a fatty alkyl halide in the presence of sodium or potassium carbonate solution in water or alcohol under high pressure and a temperature between 60 to 95 degree Celsius. તો આપણે જોયું કે આલ્કાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ કેવી રીતે બનાવવામાં આવે છે તો alkylation of primary secondary or tertiary fatty amine or by alkylation of a low molecular weight tertiary amine with a fatty alkyl halide in presence of sodium or potassium carbonate solution in water or alcohol and at high pressure. The
temperature range is 60 to 95 degrees Celsius, and this reaction are given below. ઉપર જે લખેલું છે એ રિએક્શન કેવી રીતે કરવામાં આવે છે તો એમાં આપણે RNH2, it is called alkyl amine plus CH3Cl alkyl halide or methyl chloride એમાંથી શું બને છે તો અહીંયા 3 મોલ વપરાય છે એટલે એમાંથી RnCH3 3 times Cl minus and N plus 2HCl એટલે આલ્કાઇલ એમાઇન હોય અને એનું આલ્કાઇલ હેલાઇડ અથવા આપણે અહીંયા CH3Cl લીધેલું છે એટલે મિથાઇલ ક્લોરાઇડ આ બે વચ્ચે રિએક્શન કરાવવામાં આવે અને અહીંયા Na2CO3 ની હાજરીમાં એટલે બે HCl ના અણુ છે એ છૂટા પડે છે અને અહીંયા પોઝિટિવ ચાર્જ આવે છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે એ આવે છે અને આ સર્ફેક્ટન્ટ આ ડિટર્જન્ટ જ્યારે ઉપયોગમાં લેવામાં આવે છે એ વખતે પોઝિટિવ આયન છે એ અસરકારક રીતે આપણને ઉપયોગમાં આવતો હોય છે અને એ રિએક્શન આપતું હોવાથી આ કેટ આયોનિક ડિટર્જન્ટ કહેવામાં આવે છે. હવે અહીંયા RX લેવામાં આવે છે એટલે કે બીજો આલ્કાઇલ એમાઇન હોય RX NH2 એટલે કે આમાં જેટલા એમાઇન રહેલા છે એટલા એમાઇનની સાથે આ જ રિએક્શન કરીએ તો આમાં પણ Na2CO3 લેવામાં આવે અને RX N plus CH3 3 times Cl એ લેવામાં આવે છે અને અહીંયા આ બે લેવામાં આવે છે. અહીંયા જે લઈએ છીએ પ્લસ HCl હવે RCl પ્લસ ટ્રાય મિથાઇલ એમાઇન NCH3 3 times તો એમાંથી શું બને છે તો R NCH3 3 times Cl
અહીંયા પોઝિટિવ ચાર્જ અને આ ઉપર નેગેટિવ ચાર્જ. હવે આર બરાબર જો આપણે આલ્કાઇલ એટલે કે C12H25 Cl પ્લસ ટ્રાય મિથાઇલ એમાઇન એ લઈએ એટલે એમાંથી શું બનશે? C12H25 and Ca3 times Cl. હવે આ બધી જ રિએક્શન ની અંદર HCl ઉત્પન્ન થાય છે, પ્રોડક્શન ઓફ HCl. તો એ HCl ને ઇમિડિયેટલી દૂર કરવો પડે. In this reaction HCl is formed therefore neutralize it's immediately. Otherwise its presence make the reaction reversible. અને આ જે ડિટર્જન્ટ છે એ ડિટર્જન્ટના ગુણધર્મની અંદર this detergent have good lubricating antiseptic and germicidal properties. એટલે આપણે આજે આ જોયેલું છે એન આયોનિક ડિટર્જન્ટ છે. એન આયોનિક ડિટર્જન્ટ કેવી રીતે બનાવવામાં આવે છે અને એન આયોનિક ડિટર્જન્ટ એ બનાવવું હોય તો એ બનાવવા માટેની મિકેનિઝમ છે એ આપણે આજે જોયેલી છે. હવે એમાં અગાઉ પણ આપણે એના ઉદાહરણમાં જોયેલું હતું કે ટ્રાય મિથાઇલ એમાઇન લીધેલું હોય અને અહીંયા આર હોય. અગાઉ જે આપણે આ દર્શાવ્યું ને એનું ઉદાહરણ છે આર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે જે આ ડિટર્જન્ટ એ બનાવેલો છે કેટાયોનિક ડિટર્જન્ટ છે. આ કેટાયોનિક ડિટર્જન્ટમાં હેલોજનમાં હેલાઇડમાં બીઆર લઈ શકાય, આયોડાઇડ લઈ શકાય અને સીએલ એ પણ લઈ શકાય છે. પરંતુ હેલાઇડની વાત કરીએ, હેલોજનની વાત કરીએ તો હેલોજનમાં કમ્પેરેટિવલી ક્લોરાઇડના જે સોલ્ટ હોય એ પ્રમાણમાં વધારે અવેલેબલ હોય અને એની કિંમત છે
એ કિંમતમાં પણ સસ્તા હોવાથી મોટા ભાગે ક્લોરાઇડ છે એ વાપરવામાં આવતા હોય છે, પણ બ્રોમાઇડ છે એ પણ વાપરી શકાય છે. એનું ઉદાહરણ જો આપણે અગાઉ જોયેલું હતું કે કેટાયોનિક ડિટર્જન્ટ હોય તો અહીંયા આપણે આને આર કહીએ તો આર એન CH3 પ્લસ ચાર્જ અને બીઆર છે માઇનસ ચાર્જ, એ આપણે અહીંયા દર્શાવેલું હતું. અને એના ઉદાહરણમાં NH4Br આનું જ રૂપ આપણે જો અહીંયા આપતા હોય તો આના ઉપર પ્લસ ચાર્જ આવે, અહીંયા માઇનસ આવે, અને આ ખૂબ જ અગત્યનું હોવાથી એ આપણને રિએક્શનમાં આ ડિટર્જન્ટ છે એ ડિટર્જન્ટમાં પોઝિટિવ ચાર્જ છે એઝ એ સર્ફેક્ટન્ટ તરીકે વર્તતો હોવાથી આવા ડિટર્જન્ટને કેટાયોનિક ડિટર્જન્ટ કહેવામાં આવે છે. અને આ ડિટર્જન્ટનો ઉપયોગ લુબ્રિકેટિંગ, એન્ટિસેપ્ટિક અને હર્મિસાઇડલ એટલે કે સૂક્ષ્મ જીવાણુઓ જમ્સ હોય એનો નાશ કરવા માટે આ વપરાય છે. એટલે આજે આપણે આજના લેક્ચરમાં આ કેટાયોનિક ડિટર્જન્ટનો અભ્યાસ કરેલો છે. આગળના લેક્ચરમાં હવે આપણે એનાયોનિક નોન આયોનિક ડિટર્જન્ટ છે એ જોવાના છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે નોન આયોનિક ડિટર્જન્ટ ઓર એમ્ફોટેરિક ડિટર્જન્ટ એટલે કે જેના ઉપર કોઈ પણ ચાર્જ ન હોય એવા ડિટર્જન્ટની વાત આપણે આવતા લેક્ચરમાં જોવાની છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.